શ્રી રામ મહાદેવ, જય રામાધણી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ ફર્સ્ટ ક્લાસ છું. તો સ્વાગત છે આપણા બ્લોગની અંદર ને બ્લોગ શરૂ કર્યો અત્યારે દુકાનેથી ને જુઓ બ્લોગમાં આને હું ગમે ત્યારે પહેલાં બતાવું એનું રીઝન છે આ હાવ માણા નેવરો છે ને અહીંયા જ બેઠો હોય જ્યારે હોય ત્યારે તમે બ્લોગમાં જોવો ત્યારે તો અહીંયા જ હોય એટલે મેં કીધું એમ છે ને જુઓ આવે ચોકલેટું ખાય 2 રૂપિયાની ને વ્લોગ શરૂ કર્યો દુકાનમાં ને આપણી દુકાન છે જુઓ આમ પ્લોટની અંદર ને નાનકડી એવી દુકાન છે. ક્યારેક આવો રેલિયા પ્લોટમાં તો આવજો આપણી દુકાને, બરોબર. બાકી જુઓ આ હાર્મોનિયમ છે, શીખી આવડતું નથી આપણને એટલે શીખી હજી તો શીખવાનું છે. જો આવડી જાય તો ગીત બીત ગાઈશું, કેમ લાગે? બરોબર ને? તો હાલો હું કહું હાલો નેવરો સુધી વ્લોગ શરૂ કરું. તો મિત્રો જવું છે આમ મોટી બધું કોકનેટ સાઈડ તો બકાલું વેસવાવાળા ભાઈ આવેલા હતા એટલે ગાડી સડી ગયા છે રોડે અને હવે હાવ રોડે ન સડી જાય તો સારું. સમજ રહ્યો ને? તો દેખાણું હો મંદિર બહાર. જય રામાધણી. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો અમે બે આવ્યા અહીંયા ગોપનાથ ને આ બે મળી ગયા અહીંયા જુઓ સેલિબ્રિટી બી વિશાલ ભીલ એવું નું ભાઈ. અને જો પબ્લિક છે થોડુંક, કારણ કે દિવાળી મહિનો છે અને આપણે થોડાક દી પહેલાં અહીંયા પાછો વ્લોગ બનાવી જાય અને પાછા આવ્યા ત્યારે, કારણ કે નેવરા હોય એટલે અહીંયા આવીને એમાં આ બે તો હાવ નેવરા. ઘણી વાર લાગી જાય ને કારના અમે અહીં બેઠા ને અહીંયા બેહવાની એટલી મજા આવે કે એની વાત પૂછોમાં યાર. કારણ કે આમ જુઓ શાંત વાતાવરણ ને આમ જુઓ અહીં બેહવાની, અને આ તો પૂજજો જુઓ બેહવાની બદલે કેમ એટલે મજા નહીં. ત્યાં બે જવો અહીંયા રમતે સીડા બે તો જો ભાઈ અહીંયા બેહવાનું તમે ફ્રી થાવ એટલે જો તમારી પાસે ટાઈમ હોય ને તો ક્યારેક અહીંયા બેહવા આવજો. માઇન્ડ ફ્રી અને ગોપનાથ અહીંયા આવીને બેહવાનું એટલે તમને મજા આવે. હું માઇન્ડ ફ્રી થઈ જાય આમાં. હે માઇન્ડ ફ્રી થઈ જાય અહીંયા દરિયાકાંઠે. હે ભાઈ એને પૂછો તમારો માઇન્ડ છે? ભાઈ તમારે માઇન્ડ છે એમ કે મોદી? હે સમજ રહ્યો? જો આ હદ સુધી પૂગી જાય ભૂખ પૈસા તો 1 મિનિટ કમો. નીતિન મામાને મેકલી આપણે બિસ્કિટ લેવા, બિસ્કિટ લઈ આવે ને ખવડાવી. જો આ વિડીયોમાં નાખવાનું ઉતાર્યું એવી વાત નથી, પણ એને ભૂખ લાગી છે એટલે એ આ વસ્તુ કરતી છે ને કાંઈ વાંધો નહીં. જો આ તો નીતિનભાઈ સરસ મજાનું દાન કરી દીધું છે 10 રૂપિયાનું. તાકાત લોકો આવી જશે. હાલો તો હવે જઈ ઘાટ બાજુના બેસી ઘડીક વાર. જો ભાઈ આ ભાઈ પૈસા કાઢ્યા બહુ બધા. લાવો ને ભાઈ થોડાક. તમારે આઈફોન લેવા ખોટા ભાંગા ને મારો ક્યારેક તો હાસુ બોલો જરાક. આપણે જો આવડા ભાઈ ફૂલ પૈસા તો આપણે ભાઈ પૈસો વિડીયો કરો. અરે કહેના ક્યાં ચાહતે હો. હાલો ભાઈ તો નીચે જઈએ હવે. આમ મોદીભાઈ બધાને મકાઈ ખવડાવે છે એટલે મકાઈ ખાવા જઈએ. અને અમે દુકાનું છે ને તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં. અને જો આ ભાઈ પણ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે નોખો બરોબર. તો જો દરિયામાં ઉતરી જશે એને આમ જુઓ માથેનો વ્યૂ કેવો આવે, 1 નંબર. અને આ વ્લોગ બનાવવાની હમણાં કોશિશ કરતો જો આ ભાઈ શીખે છે. આમ જોવો ને કેમ વ્લોગ બનાવે 1 નંબર. આ જ છે મેન વ્લોગર. તો હા ભાઈ કંઈક પકડે છે જુઓ અહીંયા તમે. શું છે એલા ભાઈ? કઈ નહીં પકડી છે અમે. હા કડી જાય છે બહુ લીંગા છે ને બહુ કડે. આ નીતિનભાઈ ને અડાડો તો ઓલા ભાઈ ને અડાડો તો કહેલી જોવી તો આવો એલા ભાઈ. તમે તો કોઈ જોઈ જ નહીં હોય. હે ગોપનાથ મંદિર ને મકાઈ ખાઈને આવી જશે બહાર અને હવે નીકળીએ ઘરે, કારણ કે જો થોડું અંધારા જેવું થવા માંડ્યું છે અને આપણી મકાઈની શરૂ છે, કારણ કે ખૂટતી નથી આપણેથી જલ્દી. અને આ બધા આગળ હાલ્યા જાય. જુઓ જય ગોપનાથ એમ કે પ્રમુખ બાપુ. કાર્યાલય છે આ જુઓ તમે.
અને આ જુઓ બેઠા છે દરબાર ઓફિસે, અને આ બાજુ પ્રમુખ સાહેબ બેઠા છે, જુઓ તમે. તો હાલો કન્ટિન્યુ હવે જવું છે ઘર બાજુ. જો ભાઈ ખાસું લ્યો, તો આને કહેવાય મિત્ર. જુઓ ડોડો ખાઈ લીધો આપણી હેઠું. તો આ વિદાભાઈ આવી જશે અચાનકથી, જુઓ. અને હાલો હવે ભાજી નીતિનભાઈ ભાગવું ને સારું. તો જો મિત્રો આવી ગયા છીએ અત્યારે મંદિરે ને બસ હવે વિડીયોને અહીંયા આપણે પૂરો કરીએ. વિડીયોમાં મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે હવે આપણે મળશું બીજા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ.